નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો। આપ સૌ જાણો છો તે પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં કર્મચારીઓની નારાજગીને લીધે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને થોડું ઘણું નુકસાન વેઠવું પડ્યું છે। આથી મિત્રો લોકસભાના ચૂંટણીના પરિણામ બાદ નવી સરકારની રચના થતાની સાથે જ આ ભાજપ સરકાર દ્વારા સરકારી કર્મચારી સાથે જ મિત્રો વિવિધ જે અર્ધ સરકારી અને જે મિત્રો ઔદ્યોગિક કર્મચારીઓ છે આ તમામના મિત્રો જે છે તે હકમાં અને ફાયદાકારક નિર્ણયો લેવા માટે સરકાર જે છે તે ફટાફટ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા મિત્રો જે કેન્દ્રીય કર્મચારીઓ છે સાથે જ મિત્રો રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમના મિનિમમ જે પગાર વધારો છે, જે લઘુત્તમ વેતન છે તેમાં વધારો કરવાનો જે છે તે મિત્રો મેમોરેન્ડમ જે છે તે તૈયાર કરી રહ્યું છે। હાલમાં મિત્રો નાણાં વિભાગ આની સમીક્ષા કરી રહ્યું છે અને આગામી ટૂંક જ સમયમાં મિત્રો જે લઘુત્તમ પગાર છે તે મિત્રો વધારો જાહેર સરકાર દ્વારા કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આગામી 23 જુલાઈના રોજ વર્ષ 2024-25નું પૂર્ણ કદનું જે બજેટ છે તે મિત્રો રજૂ કરવામાં આવશે। આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો કર્મચારીઓના લઘુત્તમ વેતનને લઈ અને સરકાર દ્વારા વાત કરાશે અને સરકારી કર્મચારી તેમજ મિત્રો વિવિધ જે કર્મચારીઓ છે કે જેઓ ઘણા લાંબા સમયથી આ લઘુત્તમ વેતનનો વધારો રાહ જોઈ રહ્યા છે તેમના માટે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર આ સરકાર દ્વારા બજેટમાં આપવામાં આવી શકે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કર્મચારી યુનિયન દ્વારા શું માંગ છે લઘુત્તમ પગારની, સરકાર જે છે તે મિત્રો શું માંગણી સ્વીકારશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જે ઓલ ઇન્ડિયા જે કર્મચારી યુનિયન છે તેના દ્વારા મિત્રો લઘુત્તમ વેતન જે વર્ષ 2016માં 7મા પગાર પંચમાં થયેલા મેમોરેન્ડમ અનુસાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું। તેમાં મિત્રો રિવિઝન કરવાનો સમય આવી ગયો છે અને કર્મચારી યુનિયન દ્વારા આ જે વધારો છે તે 18,000થી લઈ અને 26,000 એટલે કે 9,000નો વધારો સરકાર દ્વારા સમક્ષ માંગણી કરવામાં આવી રહી છે। આ તમામ અટકળો વચ્ચે મિત્રો સરકારના નાણાં વિભાગ દ્વારા એક મેમોરેન્ડમ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સૂત્રોનું માનીએ તો બેઝિક સેલેરીના સંદર્ભમાં નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર જે હાલમાં 18,000 રૂપિયા છે તે વધારીને 21,000 રૂપિયા કરવાની યોજના પર કામ કરી રહ્યું છે। કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આગામી પગારપંચની રચનાની માંગ કરી રહ્યા છે। જોકે 8મા પગારપંચને લઈને સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, જેના કારણે તેને આવવાની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે। પરંતુ આ વખતે મોદી સરકાર નવા પગારપંચના બદલે સીધા જ કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરવાની યોજના તૈયાર કરી રહી છે। આવી સ્થિતિમાં સરકાર કર્મચારીઓના લઘુત્તમ માસિક પગાર એટલે કે કેટલો વધારો કરવો જોઈએ, તેનો ફાયદો કેટલો થશે, મૂળભૂત પગારમાં વધારાની શું જરૂર છે, તેમાં સંપૂર્ણ માહિતી આપણે જાણીએ તો સૂત્રોનું માનીએ તો બેઝિક સેલેરીના સંદર્ભમાં નાણાં મંત્રાલય કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર જે 18,000 રૂપિયા છે તેને વધારીને 21,000 રૂપિયા કરવાની યોજના પર કામ કરી રહ્યું છે। હાલમાં 7મા પગાર પંચની ભલામણો પર લઘુત્તમ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવે છે। લઘુત્તમ પગાર સ્તરના એક કર્મચારીઓ માટે છે। આવી સ્થિતિમાં આ વધારો મુખ્યત્વે લેવલ 1ના કર્મચારીઓ માટે લાગુ પડે છે। જોકે આ વધારો બેન્ડ અને લેવલના કર્મચારીઓના પગારમાં પણ સમાન પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે। મૂળ પગાર જે છે તે 21,000 રૂપિયા સુધી વધી શકે છે। કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016ના રોજ 7મા પગારપંચમાં સૌથી ઓછો પગાર વધારો મળ્યો હતો, જ્યારે કર્મચારીઓ તરફથી લઘુત્તમ પગાર વધારીને 26,000 પ્રતિ માસ કરવાની માંગ કરવામાં આવી હતી, જેને સરકારે ફગાવી દીધી હતી। 7મા પગારપંચની ભલામણો અનુસાર એડજસ્ટમેન્ટ ફેક્ટર 2.57 એટલે કે 2.57 ગણો રાખવામાં આવ્યો હતો, જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો કરવામાં આવ્યો હતો। લઘુત્તમ વેતનમાં વધારો શા માટે જરૂરી છે? તો લઘુત્તમ વેતનમાં વધારો જરૂરી છે કારણ કે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે કર્મચારીઓની ખરીદ શક્તિ સમયાંતરે ઘટી રહી છે। આવી સ્થિતિમાં જો તેમના પગારમાં વધારો થશે તો તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। આ ઉપરાંત પગાર વધારાની કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો થશે, જેનાથી સરકારી સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે, તેમજ તેમના જીવન ધોરણમાં પણ ફેરફાર થશે અને તેઓ પોતાની રોજિંદી જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી પાડી શકશે। જાહેરાત ક્યારે થઈ શકે છે? તો કેન્દ્રીય કર્મચારીઓને સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને તેઓ સરકાર પાસેથી તેમની આવકમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે। જોકે મૂળભૂત પગારમાં વધારાની તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે એટલું જ નહીં, પરંતુ વધતી જતી મોંઘવારી સામે તેમનું મનોબળ પણ વધશે। જો સરકાર તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં અંગેનું વલણ સ્પષ્ટ કરે છે અને એવી પણ સંભાવના છે કે કેન્દ્રીય બજેટ 2024 પછી આ જાહેરાત કરવામાં આવી શકે છે। એટલે કે મિત્રો હવે જે છે તે મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત આ મિનિમમ પગાર છે તે 18,000થી 23,000 થશે અને આવનાર બજેટમાં 23 જુલાઈના રોજ રજૂ થનાર બજેટમાં સરકાર આના પર મિત્રો જે છે તે નાણામંત્રી દ્વારા ફોકસ પાડી શકાય છે। મિત્રો આમ સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા આ વખતે મિત્રો બહુ તગડો વધારો મળવા જઈ રહ્યો છે। જય હિન્દ, અસ્તુ।